સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીદી કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 15 માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદીની તારીખ જાહેર કરવામાં આવી હતી અને આજે 24 માર્ચે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં ન આવતાની સાથે જ ખેડૂતોમાં રોષ છે અને જેને કારણે ખેડૂતો ચણા અને ચણાના જે વેચાણ સ્થાને સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હવે તાત્કાલિક કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 40 વીઘાના શીણા વાવ્યા હતા। પહેલાં તો એમને ઘણો લાંબો સમય ઓનલાઈન જ ન કર્યું અને કર્યા પછી એને 15 તારીખે આપણે લેવાની શરૂઆત કરવાની હતી, 15 માર્ચ કે એ પછી એમાં હજી શરૂઆત નથી કરી। હવે શીણા જો અમારે લે નહીં તો અમારે તો અત્યારે કામકાજ કાઢવાના હોય, કોઈ વ્યવહારિક કામ હોય, કોઈ વગેરેના ખેતીના કામ હોય, ખાતરના હાથે, તો હવે એના માટે અમારે શું કરવું? ઝડપી સરકારને રજૂઆત કે અમારા માટે એ શીણાની ખરીદી કરીએ। જે તેનું ખરીદી કેન્દ્ર સરકારથી કરે તે 1 ફેબ્રુઆરીથી જે રજીસ્ટ્રેશન ચાલુ થાય એની જગ્યાએ 20 ફેબ્રુઆરી પછી રજીસ્ટ્રેશન ચાલુ થયું ને 10 માર્ચ લગી હાલ્યું અને 15 માર્ચથી જે ખરીદી કરવાની વાત કરતા હતા તે હજુ આજ 25 માર્ચ થઈ પણ હજુ કોઈ ખરીદી કેન્દ્ર વઢવાણમાં કે ગુજરાતમાં ક્યાંય ખોલ્યું નથી। તો ખેડૂતોને હવે અત્યારે એક તો મંદીનો માહોલ, જીરાના ભાવ નથી મળ્યા અને આ ચણાનું વેચાણ કરવા માટે ક્યારે જવાનું અને એક તો વેચાણ કર્યા પછી મહિને તો ખાતામાં પેમેન્ટ નાખે। તો ખેડૂતોની એવી માંગ છે વહેલીમાં વહેલી તકે આ ખરીદી કેન્દ્ર ચાલુ કરી અને ખેડૂતોને જલ્દી પૈસા પેમેન્ટ મળી જાય।